નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં હશો? હું છું રંજીત, તમે જોઈ રહ્યા છો બસ એમ જ ન્યૂઝ. સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો વાયરલ થયા છે કે તમને પાવાગઢ દેખાશે, તમે બ્રિજ પર ચડો કે ઝાડ પર ચડો કે ઘર પર જુઓ તો તમને પાવાગઢ દેખાશે ચોખ્ખો. તો એક ભાઈ પાવાગઢ જોવા માટે સ્પેશિયલ ટાવર પર ચડી ગયો. તો તમે જોઈ લો, પેલો ભાઈ સ્પેશિયલ પાવાગઢ જોવા માટે ટાવર પર ચડી ગયો. બતાય ભાઈ ટાવર, પેલો ભાઈ બતાવો. તો જોઈ લો, આ પાવાગઢ જોવા માટે સ્પેશિયલ ભાઈ ઉપર ચડી ગયો છે. તો આપણને હાથ બતાવે છે કે પાવાગઢ દેખાયો છે. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં હશો? હું છું રંજીત, તમે જોઈ રહ્યા છો બસ એમ જ ન્યૂઝ. આજનો વિડીયો છે વાંઢાની વેદના. તમે સહી સાંભળ્યું છે, વાંઢાની વેદના. એ વાંઢો કોઈ નહીં, હું જ જાતે છું. આજે મારી કહાણી છે તો હું તમને કહીશ કે હું વાંઢો કેવી રીતે રહ્યો. કે વાંઢા રહેવાનું એક જ કારણ છે કે મારી આજુબાજુ રહેતું વાતાવરણ, એટલે આજુબાજુ રહેતા માણસો. કેમ કે આજુબાજુ વાળા માણસો જ નહીં થવા દેતા મારી હગાઈ. ઘણા લોકો કહે છે કે તને ગ્રહ નડે છે. ગ્રહ નથી નડતા, મારા આજુબાજુ વાળા માણસો મને નડે છે. એ જ મારી હગાઈ નથી થવા દેતા. એને કહેવાય છે ઉપગ્રહ. તો તમને એવું લાગતું હશે કે આયો આજુબાજુ વાળા માણસને ખોટી રીતે બદનામ કરી રહ્યો છે. એવું નથી, તમને લાઈવ પ્રૂફ બતાવજો. પેલા છોકરા રમી રહ્યા છે, એ એટલા હોશિયાર છે કે તમને એવું લાગતું છે ભણવામાં હોશિયાર છે. ભણવામાં તો હાવ ગગ્ગા છે, પણ એમના બા બાપે એવા ભણાયેલા છે તો તમને આ લાઈવ પ્રૂફ બતાવો. ચલો જોઈ લો, તમને લાઈવ પ્રૂફ. તમે હસી કેવી હેલ્યા? તારી લે, તારી 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 તારી. તો તમે જોઈ રહેલો છો, એમને ખબર નહીં કે માસી શું થાય, પણ હમણાં મા બાપે એવા ભણાયેલા છે કે રંજીત પૂછે તારી માસી કેવી રીતે આવડી જ કહેવાની. તો તમે જોઈ લીધું કે અમારે આજુબાજુનું વાતાવરણ કેવા લોકો માણસ છે, કે એમના મા બાપે છોકરાઓને કેવા ભણાયેલા છે મારા વિશે. આજે ને પણ 10 વર્ષ પછી આ છોકરાનું પૂછે કે તારી માસી કેવડી છે, આવડી છે. આ છોકરો 10 વર્ષ પછી એ પૈણી જશે મારા ખ્યાલથી. એમના ઘરે પણ છોકરો આવી જશે, પણ ત્યારે પણ એમને પૂછે કે તારી માસી કેવડી છે, તો આવડી જ બતાવશે. જોઈ લો, આ છોકરો કેવા ખતરનાક ભણાવેલા છે એમના મા બાપે. ચલો આગળનો એક તમારે નેક્સ્ટ. તો તમને જીવતું જાગતું ઉદાહરણ બીજું બતાવી દઉં તો તમે જોઈ લો, પેલો બાબુ દેખાઈ રહ્યો છે. આજથી તેને 5 વર્ષ પહેલા મેં પૂછેલું કે તારી માસી કેવડી છે, તો આવડી છે. આજે પણ પૂછીશ તો એને કે તારી માસી કેવડી છે, તો મને ખબર છે આવડી જ બતાવશે. આજે એ ખુદ પૈણી ગયો છે, એના ઘરે એક છોકરું છે, એ પણ છોકરું હેરતું થઈ ગયું છે, પણ એની માસી આવડીને આવડી જ છે. એની માસી ક્યારે મોટી થતી નહીં. તો ચાલો તમને બતાવી દો લાઈવ પ્રૂફ. બાબુ કેમેરો ચાલુ છે તો જોઈ લો. તમે આજે પૂછીશ બાબુની માસી કેવડી છે. બાબુ તારી માસી કેવડી છે? આવડી. તો જોઈ લીધું ને તમે લાઈવ પ્રૂફ, બાબુની માસી કેવડી છે. આથી 5 વર્ષ પહેલા પણ બાબુની માસી આવડી હતી, આજે પણ આવડી છે. બાબુ પૈણી ગયો છે, એના ઘેર છોકરો થઈ ગયો, એનો છોકરો ચાલતો થઈ ગયો, પણ બાબુની માસી આવડી જ છે. ચાલો તમને બીજું એક ઉદાહરણ બતાવી દો. વિડીયો ચાલો રાખો. એવું પણ નથી કે કોઈ છોકરી નથી બતાવી. એવા પણ સારા માણસો છે કે આપણે છોકરી બતાવી જ છે, પણ તો થોડીક ભૂલો મારી હતી ને થોડીક ભૂલ ભોજગાડ્યા નથી. ભોજગાડ્યાની ભૂલો એટલી હતી કે જયારે હું છોકરી જોવા જતો ત્યારે એ કહેતા કે આ છોકરી ના ગમે તને બીજી બતાવો, બીજી ના ગમે ત્રીજી બતાવો, ત્રીજી ના ગમે ચોથી બતાવો. એવી રીતે ઘણી છોકરીઓ એમને બતાવી. પછી છેલ્લે એમને કીધું કે તારા લેવાની કોઈ છોકરી જ નહીં. પછી એમને પડતું મેળવી મને છોકરી બતાવવાનું બંધ કરી દીધું. પછી થોડીક ભૂલો આપણી હતી અને થોડીક એમની હતી. પછી તમને ખબર પડી ગઈ મારે વાંઢા રહેવાનું કારણ. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ જરૂર કરી દેજો. જય માતાજી. ચાલો વિડીયો પૂરો કરીએ છીએ આપણે. તો તમને એવું લાગતું હશે કે આજુબાજુ વાળાને આ રીતે ખોટી રીતે બદનામ કરી રહ્યો છે. એવું નથી. તો તમને લાઈવ પ્રૂફ બતાવો. પેલા છોકરા રમી રહ્યા છે, તો એ છોકરા એટલા હોશિયાર છે. તમને એવું લાગતું છે હોશિયાર એટલે ભણવામાં હોશિયાર છે. ભણવામાં હોશિયાર નથી, પણ ભણવામાં તો હાવ એ છે. એમના બે એકડા કેટલા થાય એ ખબર નહીં હોય, પણ ચાલો તમને લાઈવ પ્રૂફ બતાવો. આજે જોઈ લો, તમને લાઈવ પ્રૂફ. માસી કેલી આવડી છે? તારી માસી કેવી છે? આવડી છે. તારી આવડી છે. તારી લે આવડી છે. તો તમે જોઈ રહ્યો છે ને. ચલો આગલા વિડીયોમાં તમને બતાવું.
ઘણા લોકો કહે છે કે તને ગ્રહ નડે છે. મને ગ્રહ નહીં નડતા, પણ ઉપગ્રહ નડે છે. ઉપગ્રહ કહે કે એ જીવતા આજુબાજુના જે મારા લોકો રહે છે એ લોકોના નડે છે. ઉપગ્રહ, એને ઉપગ્રહ કહેવામાં આવે છે.